નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મોટા અને સારા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારી કર્મચારીઓ માટે દેવ દિવાળીના દિવસે જેકપોટ જોવા મળી રહ્યો છે. આખરે 18 મહિનાના બાકી ડીએ માટે ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. કર્મચારીઓ નિરાશ પણ થઈ ગયા હતા કે હવે તેમને 18 મહિનાનું ડીએ મળશે કે નહીં મળે, પરંતુ સરકારે 18 મહિનાના બાકી ડીએ માટે ઓર્ડર જાહેર કર્યો છે. એક અઠવાડિયામાં તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે. વિગતવાર જોઈએ તો હવે 18 મહિનાની ગ્રેચ્યુટીને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે આ એક મોટી રાહત જોવા મળી રહી છે. કારણ કે જે રકમ ગુમાવવી નિશ્ચિત માનવામાં આવતી હતી તે રકમ વસૂલવાનો સમય હવે આવી ગયો છે. કોરોનાના સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવેલ ડીએનું 18 મહિનાનું એરિયસ હવે મળશે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન ધારકોના ખાતામાં મોટી રકમ જમા થશે. આગળ જોઈએ તો કોરોના સંકટ દરમિયાન આર્થિક સંકટનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે ગ્રેચ્યુટી બંધ કરી દીધી હતી. આ રકમનો ઉપયોગ કલ્યાણકારી યોજનાઓ અને જરૂરિયાતમંદ નબળા વર્ગોની અન્ય જરૂરિયાતો માટે કરવામાં આવતો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર હવે આ 18 મહિનાના બાકી લેલાને રિલીઝ કરવાની યોજના બનાવી રહી છે. કેટલીક જગ્યાએ એવા અહેવાલો પણ સાંભળવા મળી રહ્યા છે કે કર્મચારીઓના ખાતામાં 20 નવેમ્બરે એટલે કે 20 નવેમ્બર સુધીમાં બાકી રકમ જમા થઈ જશે. વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોના સમયગાળા દરમિયાન રોકાયેલ ડીએનો પ્રથમ હપ્તો 20 નવેમ્બરે રિલીઝ કરવામાં આવ્યો છે. જોકે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ માહિતી મળી રહી છે તો 20 નવેમ્બર સુધીમાં આ જે કોરોના સમયગાળાનો બાકી ડીએ હતું તે ચૂકવવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. વધુમાં આ રકમ કર્મચારીના બેંક ખાતામાં સીધી ચૂકવવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ મહિને જ 18 મહિનાના ડીએ એરિયસ રિલીઝ કરવા માંગ કરવામાં જે આવી રહી હતી તેનો આખરે અંત આવ્યો છે, કારણ કે ડીએ એરિયસ પર ચર્ચા ફરીથી શરૂ થઈ ચૂકી છે. આ અંગે વિવિધ કર્મચારીઓ સંગઠનોએ અનેક અરજીઓ રજૂ કરી છે. જો આ બેલેન્સ કર્મચારીના ખાતામાં ઉમેરવામાં આવે તો જાણે સરકારી કર્મચારીઓને જેકપોટ મળી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે. હવે આ રકમ ઘણી મોટી હોવાથી એક સામઠી તો ચૂકવવામાં નહીં આવે, પરંતુ આ રકમને હપ્તામાં ચૂકવણી કરવામાં આવશે. તેમાં પહેલો હપ્તો 20 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. હવે ટૂંક સમયમાં અંગે સત્તાવાર જાહેરાત થાય તેવું જોવા મળી રહ્યું છે. ધન્યવાદ.